नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। બોટાદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંત યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાં સંસ્થાપક હૃદય સમ્રાટ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીના માર્ગદર્શન હેઠળ હિન્દુ હી આગે સૂત્રને સાર્થક કરતા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંત યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ધિયા ગુરુકુળ ખાતે તારીખ 13/5/2025 થી 18/5/2025 સુધી તારીખ 13ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય બજરંગ દળ એ યુવાનોનું સંગઠન છે। રાષ્ટ્રીય બજરંગ દળનો મુખ્ય હેતુ વીર હિન્દુ, વિજેતા હિન્દુ, હિન્દુ સુરક્ષા, સમૃદ્ધિ અને સન્માન છે। આજની સાંપ્રત પરિસ્થિતિમાં રાષ્ટ્રભક્તિ, હિન્દુત્વ અને સમાજ સેવાનો ભાવ જાગે તથા યુવાનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક રીતે સક્ષમ બને તે માટે આ વર્ષે યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરેલ છે। આ વર્ગમાં કરાટે, રાઇફલ શૂટિંગ, લાઠીદાવ, યોગાસન, બાધા, તીરંદાજી, ટ્રેક ક્ષમતા જેવા શારીરિક કાર્યક્રમ તથા વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને બૌદ્ધિક વિષયો ઉપર ચર્ચા કરવામાં આવશે। આ વર્ગમાં પ્રાંત, પ્રદેશ અને કેન્દ્રના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર કનુભાઈ જી પટેલ, મોડાસા, આનંદપુરા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।